વડોદરામાં પ્રતાપગંજ રોજરી સ્કૂલના નિષ્ઠુર હૃદયના શિક્ષકે સજા આપી એક એવા વિદ્યાર્થીને કે જે હૃદયરોગથી પીડિત હતો. માથે તેલ કેમ નથી નાખી લાવ્યો તે બાબતને લઈને ગ્રાઉન્ડના 6 રાઉન્ડ દોડાવ્યા. ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીને આ સજા અપાતા ફરિયાદ દાખલ થઈ છે. શિક્ષક સામે વિદ્યાર્થીના વાલીએ લેખિતમાં ફરિયાદ કરી છે. પાદરામાં બનેલા વિદ્યાર્થી પર અત્યાચારના કેસ બાદ આ બીજો બનાવ છે. જો વિદ્યાર્થીને કંઈ થયું તો તે જવાબદાર કોણ તે મોટો સવાલ છે, કારણ કે વિદ્યાર્થી પહેલેથી જ હૃદયરોગથી બીમાર છે અને તેને 6 રાઉન્ડ જેટલા દોડાવવામાં આવ્યા અને વાક માત્ર એટલો કે માથામાં તેલ કેમ નથી નાખ્યું. પ્રતાપગંજ વિસ્તારમાં આવેલી રોઝરી સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરતા બાળક પર શિક્ષકે અત્યાચાર ગુજાર્યો હોવાની ફરિયાદ વાલી દ્વારા કરવામાં આવી છે. જે વાલી છે તેઓ દ્વારા પ્રિન્સિપલને પણ ફરિયાદ કરવામાં આવી છે અને ત્યારબાદ સ્કૂલના સંચાલકો તેની સાથે સાથે ડીઓ કચેરી અને પોલીસ વિભાગમાં પણ અરજી આપવાની કાર્યવાહી શરૂ કરી છે. માથામાં તેલ નાખીને બાળક નહીં આવ્યું અને આપણે એમના પર અત્યાચાર કર્યો, કારણ કે બાળક હૃદયરોગથી પીડિત પણ છે. 3 વર્ષ પહેલા પણ આવી ઘટના બની હતી. ત્યારે માતાએ કહ્યું હતું કે મારું બાળક હૃદયરોગનું બીમારથી પીડાય છે. તેમ છતાં આ પ્રકારની સજા આપવી કેટલી યોગ્ય? 3 વર્ષ પહેલા જે થયું હતું, 3 વર્ષ પહેલા થયું હતું એ, અને એ વખતના ટીચર એ રિટાયર થઈ ગયા હતા. અત્યારે જે થયું છે એમાં એ ટીચર નવો છે, જસ્ટ 1 મહિનો થયો હતો. એટલે એમને એના વિશે ખ્યાલ જ નહોતો કે આ બાળકને આવું કંઈક થયેલું છે, કે કોઈ ઇન્ટેન્સલી નથી થયું. અને આ ગ્રાઉન્ડમાં નથી, પણ અહીંયા અમારો જે હોલ છે, એસેમ્બલી હોલ, જે 7-8 છોકરા, નોટ એ એકલા બાળકને નહીં, 7-8 છોકરાઓને એક ફિઝિકલ કહીએ ને આપણે કે કોઈ ફિઝિકલ એક્સરસાઇઝની જેમ. પણ જો શિક્ષક જાણતા ના હોય કે બાળકની શારીરિક પરિસ્થિતિ શું છે, કોઈ પણ બાળકને એક સાથે આ પ્રકારના રાઉન્ડ લગાવવાનું કેવું કેટલું યોગ્ય માની રહ્યા છો? નહીં, એટલે સમજો એમાં એવું નથી કે મોટા ગ્રાઉન્ડ પર દોડાવ્યા. એમને અહીંયા એસેમ્બલી હોલ નાનો છે, ત્યાં એમને ચક્કર મારવાનું કીધું હતું, બીજું કાંઈ નહીં. એટલે હવે ઓકે, એ બાળકને કોઇન્સિડન્ટ એ વખતે ત્યાં જ હતો અને એમાં એ આવી ગયો, એટલે થઈ ગયું. એ અચ્છા, નિયમિતતાની તો વાત છે કે નિયમિતતા હોવી જોઈએ, પરંતુ આ પ્રકારની સજા આપવી કેટલી યોગ્ય છે? કારણ કે ફક્ત માથામાં તેલ નહોતું નાખ્યું બાળકે અને તેમાં આવી સજા આપી. ના, એવું નથી. એમાં ઘણા બધા બાળકો જોડે હતા, એટલે અલગ અલગ હશે ઇસ્યુ. એટલે એ બાળક એમણે એઝ એ પનિશમેન્ટના તौर પર ન કહી શકીએ, આપણે કહીએ ને ફિઝિકલ એક્સરસાઇઝ કરાવીએ છીએ એ રીતના એમને પ્રયત્ન કર્યો હતો. અને એક ડિસિપ્લિનના પાર્ટ પર એનો કોઈ ઇન્ટેન્સ નહોતો કે એને નુકસાન થાય. અને કારણ કે એ નવો જ છે, ફ્રેશ છે, એટલે એ થોડું એને. શિક્ષક નવા હોય તો એને શાળાની તમામ જે ચીજ વસ્તુઓ છે, તમામ જે બાળકો છે તેની પરિસ્થિતિથી પહેલા જાણકાર થવું જોઈએ, ત્યારબાદ આવા કોઈ પગલાં લેવા જોઈએ એવું આપને નથી લાગી રહ્યું? એટલે આઈ થિંક એ વસ્તુ પર અમે જરૂર ધ્યાન આપીશું કે કોઈ પણ નવો શિક્ષક આવ્યો કે નવું કોઈ પણ આવ્યું, કયા બાળકોમાં કઈ તકલીફ છે. આઈ થિંક અમારે, કારણ કે અહીંયા આગળ 2-2.5 હજાર છોકરાઓ ભણે છે, હવે એમાં એ હોય તો એ સ્પેસિફિક થઈ જાય છે. તો અમારે એનું હવે નેક્સ્ટ ટાઈમ વધારે ધ્યાન રાખવું પડશે, કારણ કે આ થઈ જાય છે ઘટના, એટલે અમારે ધ્યાન રાખવું તો પડશે. હવે જે રીતે વિદ્યાર્થીઓ આવતા હોય છે, આપણે લોકો એડમિશન ફોર્મની અંદર જ તેઓને કોઈ એલર્જી છે નથી, કોઈ તકલીફ છે નથી, આ તમામ વસ્તુઓ ક્લેરિફિકેશન માંગતા હોઈએ છીએ. જો આ પ્રકારની ક્લેરિફિકેશન લીધા પછી પણ બાળક સાથે આ પ્રકારનું વર્તન થતું હોય તો કેટલું યોગ્ય? નહીં, એટલે એ વાત સાચી છે, પણ હવે શરૂઆત હતી એટલે કદાચ એના ધ્યાન બહાર પણ જતું રહ્યું હોય કે ભાઈ. અને અમારે પણ હવે આ વસ્તુ પર વધારે ધ્યાન રાખીશું કે અમે પહેલાં જે પણ આવે નવા કે જે પણ ટીચર્સ છે, પહેલાં ઇન્ફોર્મ કરી દઈશું કે નહીં, આવું નેક્સ્ટ ટાઈમ ન થાય. અને એના માટે અમે કાળજી રાખીશું જ. અને એટલા માટે જ સાંજે અમે એનો યોગ્ય નિર્ણય લઈ લેવાના છે કે શું કરવું એના માટે, કે ભાઈ જે ભવિષ્યમાં આવું ન થાય. આ જે ઘટના છે ત્યારબાદ કાર્યવાહી શું થશે શાળા કક્ષાએ? કારણ કે બાળક નાનું છે, ઘણી વખત આ પ્રકારની ઘટનાઓ થતી હોય છે, બાળક ક્યાંક નિરાશ થઈ જાય, હતાશ થઈ જાય, ઘણી વખત તો ડિપ્રેશનમાં પણ જતા રહે. તો આવી ઘટનાઓ ના બને એના માટે શાળા કક્ષાએ કેવી રીતે તમે તકેદારીઓ લેશો? વેલ, મેં કીધું એવી રીતના આ કેસ માટે તો સ્પેસિફિક અમે સાંજે મળીશું, ટ્રસ્ટીને બધા આવશે અને એના દ્વારા શિક્ષક સામે શું પગલાં લેવા એ અમે લોકો નક્કી કરીશું. શિક્ષક સામે પગલાં લેશે? યા
જોઈશું એ ટ્રસ્ટ મેનેજમેન્ટ નક્કી કરશે આજે, અને એ વખતે પેરેન્ટ્સ પણ આવશે, અને એ વખતે સાંજે અમે ડિસાઈડ કરીશું. પ્લસ બીજું કે આવું ભવિષ્યમાં ન થાય, એટલે આવા અમે બનશે ત્યાં સુધી આવા દરેક બાળકોનું લિસ્ટ બનાવી લઈશું અને પ્રયત્ન કરીશું કે એવા બાળકને કાંઈ થાય નહીં. ઘણી વખત એવું થતું હોય છે કે શાળાઓમાં આ પ્રકારના લિસ્ટ પહેલેથી જ તૈયાર રહેતા હોય છે, તો આવી તકેદારી પહેલેથી જ તૈયાર રાખી હોય તો ઘણી વખત શિક્ષકોને પણ આસાની રહે. આ સ્પેસિફિક આ ઘટનાની અંદર બાળક 5મા ધોરણમાં અભ્યાસ કરે છે, તેને હૃદય રોગની બીમારી છે, માતા દ્વારા અગાઉ પણ કહેવામાં આવ્યું તેમ છતાં આ પ્રકારની ઘટના બને તો શર્મની વાત તો કહી શકાય. એ બાબતમાં હું સોરી કહું છું, કારણ કે આમાં શરૂઆત જ હતી, એટલે કદાચ આ વાત ધ્યાન બહાર જતી રહી હશે, પણ હવે પ્રયત્ન કરીશું કે જેથી આવું ભૂલ ન થાય. બિલકુલ. તો શાળાના સંચાલક ઇન્ચાર્જ પ્રિન્સિપલ હતા જયસ્વાલ સર, કે જેઓનું કહેવું છે કે આ પ્રકારની ઘટના ફરી ના બને તે માટે શાળા દ્વારા તકેદારી રાખવામાં આવશે. શાળામાં આ પ્રકારના કેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેની પણ એક લિસ્ટ તૈયાર કરી અને તેમના માટે સ્પેસિફિક જો તૈયારીઓ કરવાની થાય અથવા તો તેઓનું ધ્યાન રાખવાનું થાય તો તે પ્રકારનું પણ આયોજન કરવામાં આવશે. પરંતુ હાલ જે બાળક સાથે ઘટના બની છે, આ સમગ્ર ઘટનાને લઈને શાળા સંચાલકો, તેની સાથે શાળાના ટ્રસ્ટીઓ અને વાલીને સાથે રાખી એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, અને આ મીટિંગમાં બાળકની સાથે બનેલી ઘટનાને લઈને આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવી તે અંગેનું પણ નિર્ણય લેવામાં આવશે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.